તો ભારે પવનની સાથે હાલ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ કચ્છના માંડવીમાં જોવા મળી રહી છે। માંડવીથી મુન્દ્રા રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે। ભારે પવન ફૂંકાતા વૃક્ષો પડવાની ઘટનાઓ પણ કચ્છના મુન્દ્રામાંથી સામે આવી છે। માંડવીના મુન્દ્રા રોડ ઉપર અત્યારે ઠેક ઠેકાણે વરસાદી પાણી પણ ભરાયેલા છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ડીપ ડિપ્રેશન સર્જાવાને કારણે કચ્છમાં તેની માઠી અસર થશે અને જેને કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અફરાતફરી સર્જાઈ શકે છે। ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે। ત્યારે અત્યારે કચ્છના મુન્દ્રામાં વરસાદ પણ પડી રહ્યો છે અને પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। કચ્છમાં જે રીતે ભારે પવન ફૂંકાઈ ગયું છે તેને લઈને વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહી છું। મુન્દ્રાથી માંડવી રોડના આ દ્રશ્યો છે જ્યાં મહાકાય વૃક્ષ રસ્તા ઉપર પડ્યું છે જેના કારણે માંડવી મુન્દ્રા તરફનો એક તરફનો હાઈવે આ બંધ થયો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે મહાકાય વૃક્ષ પવનના કારણે પડી ગયું છે। મુખ્ય હાઈવે ઉપર આ રીતે વૃક્ષ પડતે ક્યાંક ને ક્યાંક અડધીથી વધારે રસ્તો આ રીતે બંધ થયો છે। તો બીજી તરફ આ વિસ્તારની અંદર વીજ પુરવઠો ખોરવાયેલો છે। જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી પણ ભરાયા છે। જો કે વૃક્ષ પડવાના કારણે હાલમાં આ રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થઈ છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, માંડવી।